હેલો ગાઈસ, કેમ છો? પાર્ટ 4માં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો સવારમાં કાકાએ વહેલો જગાડી દીધો છે. એ તો નાવા ધોવાની બાકી છે અને ગામમાં જવાનું છે પેટ્રોલ પુરાવા. હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. જોઈ શકો છો થઈ ગયો છું રેડી અને આપણે જવાનું છે મામાના મંદિરે, કારણ કે આજે છે માંડો અને 28 તારીખ છે આજે. અને આજે અત્યારે તો હવન ને એવું બધું છે, કાલ પણ રેડી થઈ ગયો છે કે ડાકલા ને એવું બધું છે. તો છેલ્લે સુધી વિડીયો જોજો, બહુ મજા આવી જવાની છે ભાઈ. શું કેવું કુનાલ? બહુ મજા આવવાની છે, જલસા જ કરવાના છે હે ને ભાઈ? મેન કામ તો ગામડે આવવાનું આ જ હતું, કારણ કે કાકાનો માંડવો હતો. એટલે દર વર્ષે કાકા માંડવો કરે છે. ઓલી વખતે સુરત હતો અને આ વખતે જેતપુર છે. દર વખતે જેતપુર જ હોય, પણ ઓલી વખતે સુરત એટલો કારણ કે અહીંયા ખેતર ખાલી નહોતું, એટલે માંડવો થાય એમ નહોતો. એટલે આ વખતે જેતપુર છે અને દર વર્ષે કાકા માંડવો કરે જ છે. એટલે દર વર્ષે અમારે આવવાનું જ હોય. તો અમે 3-4 દિવસ અગાઉ એટલે જ ત્યાં આવ્યા હતા અને મેન કામ આ જ હતું અમારું માંડવાનું. કહેજો કપડાં કેવા લાગે છે ભાઈ, સારા લાગતા હોય ને તો કોમેન્ટ કરજો એકવાર જરૂર. ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ અને જ્યાં માંડવો છે ત્યારે મામાના મંદિરે. ચલો ગાઈઝ, તો ફાઇનલી પહોંચી ગયા છીએ. તો એનું પ્રોસેસ ચાલુ છે, ઓવનનું કામ કરે છે. તમને હું બતાવું લાઈવ. જો ઓવનની પ્રોસેસ ચાલુ છે અને આ રાતે છે માંડવો, તેજ એનું છે. આ મામાનું મંદિર છે, લાઈવ દર્શન કરી લો. કોમેન્ટમાં લખી નાખજો જય મામાદેવ. ડેકોરેશન જો. ગામડે આવ્યો ને ફોટા ન પડે એવું તો બને નહીં. ફોટાનું ચાલુ છે અને આ વાડીએ જો પાણી પાય છે જમીનમાં. જો લાઈવ છે. આવું બધું તો ગામડે જોવા મળે ભાઈ, સુરતમાં આવું બધું કંઈ હોય નહીં. તમે પણ આવી જાઓ ભાઈ, જલસા છે આજે તો. પાછા અમે દરગાહ આવ્યા છે, કારણ કે આ ધજા ચડાવવાની છે. અહીંયા ધજા પેલા બદલી ને પેલા શ્રીફળ ને તો પેલા ચડાય છે ને, અહીં ચડાવવાનું છે. રેડી ને? વાડીવાળા મામા છે ને સામે છે, ત્યાંથી 2 કિલોમીટર નહીં પણ 1 કિલોમીટર આગળ આ સતીવાવ ખોડિયારમાંનું મંદિર છે. ત્યાં અમારે શ્રીફળ વધારો આવવું પડે. તો હું ને કુનાલ શ્રીફળ વધારો આવી ગયા છે. આ સતીમાં આશ્રમ છે ખોડિયારમાંનો. ખોડિયાર માતા તમને દર્શન કરાવું. આ ખોડિયાર માતાજીનું મંદિર, લાઈવ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખતા હતા જો ભાઈ જય ખોડિયારમાં. હું ને કુનાલ બે આવી ગયા છે. કુનાલ શ્રીફળ વધારવાનું છે ને હવે? વિશ્વાની દેવ સવિતર તોરિતાની પદાસુવ જેત ભદ્રન તન્ન યાસુવ. હાલો અગ્રે અગ્રે. સમથિંગ 4:30 જેવું થયું છે અને હવનનો ટાઈમ અત્યારે બીડું હોમવાનો થઈ ગયો છે. તો તમને હમણાં બતાવું બીડું હોમે છે. ફાઇનલી અત્યારે માંડવો ચાલુ થઈ ગયો છે. માંડવો ચાલુ છે અત્યારે
મામાદેવની આરતી અત્યારે ચાલુ છે અને હું ને કુનાલ બે આવી ત્યાં તો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવી જવાની છે. હજી રાતનો માહોલ તો આખો અલગ જ હશે ભાઈ, એટલે વિડીયો જોજો, મજા આવશે ભાઈ અત્યારે. અને આપણું સ્ટેજ આ કમ્પ્લીટ થાય છે, થોડુંક બાકી છે, થોડુંક થઈ ગયું છે. અત્યારે મામાની આરતી છે કારણ કે 7 વાગ્યા છે. મામાનો પ્રસાદ થઈ ગયો છે ત્યાર, ગુંદી ગાંઠિયા અને શાક છે અને ખીચડી. જોવો તમે મામાની પ્રસાદ છે. આ બાજુ ગાંઠિયા અને આ બાજુ ગુંદી છે અને રસોડું ચાલુ થઈ ગયું છે પ્રસાદી લેવાનું, જોઈ શકો છો. લાઈવ પ્રસાદ ચાલુ છે મામાનો. અને આ બાજુ આપણું સ્ટેજ તૈયાર થઈ ગયું છે અને આ મંદિર છે. માણસો બહુ છે, હજી તો આવે છે અડધું તો. એટલે ગાઈસ આપણો માંડવો પતી ગયો છે. તો આ બ્લોગનો એન્ડ કરવી છે. જો તમને ગમ્યું હોય ને તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને એટલા લોકો શેર કરજો.